મને ભગવાન એક પ્રશ્ન હતો, હું તમને રેકોર્ડિંગ મોકલું. દરરોજ કલાકથી 1.5 કલાક સત્સંગ સાંભળું છું, પણ એવું જોવા મળ્યું કે આખો દિવસ વિચાર કરવાના છે ને, એ કદાચ આખા 24 કલાકમાં વધી 2 થી 3 વાર એવું થાય કે વિચાર કરવા પડે, બાકી આખો દિવસ વિચાર જ આવતા હોય. બરાબર. ધારો કે આપણે સત્સંગ સાંભળતા હોય ત્યારે ઘડીક આપણી અંદર શાંતિ જેવું હોય, પણ પાછું ભણાવતા હોય, ક્લાસ હોય કે સ્કૂલ હોય, તો એ સમય દરમિયાન વિચારની ચેનલ આખી છે એ ચાલુ હોય. બરાબર. પણ વિચાર કરવાના, જો અત્યારે કાર્યક્રમ કરવાનો છે તો વિચાર કર્યો, વિચાર કરવામાં આવતો જ નથી. હા ભાઈ, બરાબર. તો પછી એવું વિચાર આવે તો વિચાર કરાય કેમ? એની આપણે વિચાર કરવા માટે, એનો મતલબ કે વિચાર કરવા માટે આપણે શું શું કરવું જોઈએ? બરાબર. વિચારની ચેનલ તો ચાલુ જ છે. બરાબર. અને એટલે કોન્શિયસ વિચાર કેવી રીતે ચાલુ કરવો? એટલે અત્યારે અનકોન્શિયસ વિચાર ચાલુ જ છે ને. કોન્શિયસ વિચારમાં, એટલે કોન્શિયસ વિચાર તો ત્યારે ચાલુ થાય કે જ્યારે તમારે વર્ક કરવાનું હોય, તમારે કોઈ તમારી અગર હેતુ હોય તો કોન્શિયસ પ્લાનિંગ થાય. પણ તમારી અગર હવે માનો કે નથી, તો અંદરની રચના, જે બબડાટની જે રચના છે, અંદર વિચારોની જે રચના છે, એ એની રીતે હાલવાની છે. હવે તમારે પ્રશ્ન એ છે કે એનો એન્ડ કરવો છે કે શું કરવું છે? કે દાખલા તરીકે વિચારને તમારે કેવી રીતે ક્રિએટ કરવો છે, નવો વિચાર કેવી રીતે કરવો છે? એટલે તમારો પ્રશ્ન એ નથી સમજાતો કે કેવી રીતે નવો વિચાર. મારા ઓબ્ઝર્વેશન એવું આવ્યું કે વિચારની ચેનલ સતત ચાલુ છે. એ બરાબર છે. એટલે સુરતા સાધવા, શ્વાસને એક કેન્દ્રમાં અત્યારે ટ્રાય કરું. બરાબર. સવારે બરાબર. જ્યારે મને યાદ આવે ત્યારે યાદ આવી જાય, પાછું જે શ્વાસ જે નક્કી કર્યા છે 100 શ્વાસ લેવાના, એ શ્વાસ લઈ લે. પણ એવું મને દેખાય છે કે સૌથી વધારે વિચારમાં જ પડ્યા હોવું છે. એટલે તમારી વાત સાચી છે, ઈ બરાબર છે. તમે આટલે લગીને બરાબર. હવે મારે એવું કે ભાઈ જેમ બને સુરતા હજી વધારે કેમ શકાય? અચ્છા, હવે બરાબર. હવે તમારો પ્રશ્ન ચોખ્ખો થઈ ગયો. સુરતા કેવી રીતે? એટલે તમે ક્યારે જોયું છે કે તમે જ્યારે વિચાર કરતા હો છો ત્યારે તમે નથી હોતા? વિચાર જ્યારે ચાલતા હોય ત્યારે તમે નથી હોતા એક સેન્સથી. પછી એક સેકન્ડ તમને ખબર પડી જાય, એક વસ્તુ તમારી હાજરી થાય ને ખબર પડે, એ જુદી વાત. પણ આમ તમારી ગેરહાજરી હોય, એટલે ગેરહાજરીમાં એની ગતિ ચાલતી હોય. કોઈ છે નહીં, એને રૂકાવટ કરવાવાળું કોઈ નથી, જોવાવાળું કોઈ નથી, જાણવાવાળું કોઈ નથી. તો તમારે તમારે અંદરની પ્રેઝન્સ છે ને, એને જેટલી બને એટલી વધારવાની ટ્રાય કરવાની. તમારી પ્રેઝન્સ જ્યારે બને ત્યારે તમે જેવા નવરા પડો એટલે એને ચાલુ કરી દેવાનું, તમારી પ્રેઝન્સને. તમારી પ્રેઝન્સ ચાલુ થશે ને એટલે એનું કનેક્શન જે કોન્સ્ટન્ટ ચાલે છે ને એ બ્રેક થશે. તમને ખ્યાલ આવશે કે અત્યારે વિચારની જરૂર નથી, એટલે તો એ વિચાર કપાઈ જશે. તો એ રીતે અત્યારે તમારા હોવાપણાને જે છે ને એ તમે વધારવાની ટ્રાય કરો. તમારું હોવાપણું વધારવાની ટ્રાય કરો. તમારા હોવાના અભાવમાં વિચારો એની રીતે ગતિ કરે છે. તમારી હાજરી થશે એટલે એનો બ્રેક આવશે. બીજું, વિચારોના હેતુ તમને થશે અંદર. એટલે તમારી હાજરી વધારે નોંધાવો. અને હાજરી નોંધાવો એટલું નહીં, તમે શું કામ એને હાજરી નોંધાવવા માંગો છો? કે કોઈ ઘટના છે એ બરોબર મને સમજાય. જેમ કે હું ઘણી વાર ક્યાં અમે ઓફિસમાં બેઠા હોય તો કોઈ મિત્રોમાંથી કોઈ વાત કરતી હતી, ના બાબુ આમ નહીં. એટલે એ સમય દરમિયાન મને એ વ્યક્તિ છે ને, એને મને વિચાર શરૂ થઈ જાય. હવે એના મને ભૂતકાળના, ધારો કે એને જે ભૂલું કરી હોય, એને મને ક્યાં અથવા તો મને એમને જે ક્યાંક કીધું હોય, એ સમય દરમિયાન મને ચેનલ શરૂ થઈ જાય પાછી. બરાબર. હવે નકર ત્યારે આપણે એમને મસ્ત પ્રેમ ભાવથી આપણે રાખતા હોય, એ સમય દરમિયાન પાછી ચેનલ, પછી અંદરથી પાછું જો ના આ વિચાર છે, પાછું કેન્દ્રમાં આવી જાય, કેન્દ્રમાં આવી જાય. એટલે પછી એ હવે સેપરેશન જેવું લાગે ભાઈ, હાલો થઈ ગયું. પછી પાછા બધી સારી બધી બાબતો આવવા માંડે, બધી સારી બાબતો આવે છે. પછી ઓલો વિચાર પાછો ધીમે ધીમે વયો જાય. એ આમ આખી કેમ એની, તમે હમણાં સત્સંગમાં એવું કહેતા હતા કે એને સાંભળો એમ, ઈ જે ઈ નાની વાર્તા કહે છે, ઈ વાર્તા આખી જ્યાંથી શરૂ થઈ પેલા જો ક્યાંથી થઈ, એ આખી વાર્તા સાંભળો.
એવી આખી વાર્તામાં પછી બીજી વાર્તા, ત્રીજી વાર્તા, ઘણું બધું વિચાર શરૂ થઈ જાય, પછી ઓલી પાછી હાજરી ઓછી થતી જાય. ના એટલે એટલે અત્યારે તમે મેં કીધું એવું તમે નહીં કરી શકો. અત્યારે તમારો તમારો અભ્યાસ છે એ તમારી ખાલી હાજરી કરવાનો અભ્યાસ રાખો. સાંભળી શકવાનું હજી નથી, સાંભળી શકવાનું નથી. એટલે અત્યારે માનો કે એક ભાઈ બોલ્યા કે તમે બરાબર નથી બાપુ, તમે બરાબર નથી બાપુ, એટલે તમે સાવધાન થઈ જાઓ. સાવધાન થઈ જાઓ કે હવે અંદર એના માટેનો બબડાટ ચાલુ થઈ જશે, અંદરનો બબડાટ ચાલુ થઈ જશે. તો એ અંદરના બબડાટને જેટલો તમે સાંભળી શકો, એટલે શરૂઆતના સ્તર ઉપર થોડેક લગીને તમે કંટ્રોલ કરી શકશો, પાછો ભાગશે. એટલે તમારી પ્રેઝન્સને તમે જેમ વધારશો ને, એટલે આ બધા પ્રશ્નોનો નિકાલ એમ 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 ધીરે ધીરે, અને જોવાની ક્ષમતા છે ને એ વધશે. અત્યારે જોવાની ક્ષમતા એમ નથી, એટલે 1 સેકન્ડ 2 સેકન્ડ તમે જોઈ શકો છો, પણ એને સામે ઉભારને રહી નથી શકતા. એટલે અન્ડરસ્ટેન્ડિંગ જે ઉત્પન્ન થવી જોઈએ ને, ખાલી તમને એટલી ખબર પડે કે આ વસ્તુ હાલે છે, પણ એની અન્ડરસ્ટેન્ડિંગ બહુ ન થાય. અન્ડરસ્ટેન્ડિંગ ન થાય. તો એ અન્ડરસ્ટેન્ડિંગ માટે તમારી હાજરીને જેમ બને એમ થોડી થોડી રાખો અને થોડી થોડી લંબાવો. ભલે 5 સેકન્ડ 6 સેકન્ડ 7 સેકન્ડ લંબાવવાની થોડી કોશિશ કરો. એટલી અત્યારે ટાઈટ એટલી કરો, એટલે પછી બાકીનું કામ થશે. કારણ કે ધીરે ધીરે તમને અન્ડરસ્ટેન્ડિંગ થશે. માનો કે તમને તમારા વિશે કંઈક બોલ્યા એટલે તમને નેગેટિવ થોટ આવ્યો, તો તમે એ બોલ્યા અને તમારો સ્વ કેટલો બધો પાવરફુલ છે કે હવે એને એની ફોલ્ટો ગોતવાનું શરૂ કર્યું, અથવા તો એની ફોલ્ટો ગોતવાનું ચાલુ કર્યું. એ જો તમને જોતા આવડે તો મજા આવશે. માનો કે એને જોતા આવડ્યું કે આ ફોલ્ટ જો ચાલુ કરી અહીંથી આમ લગીને, એટલે એમાં જોઈશે શું ખબર છે, પ્રેઝન્સ થોડીક લંબાયેલી જોઈશે. પ્રેઝન્સ લંબાયેલી ન હોય ને એટલે અન્ડરસ્ટેન્ડિંગ ન થાય, ખાલી એટલી સમજ થાય કે અત્યારે આ હાલે છે. તમે એ જે તમારી પ્રેઝન્ટ મોમેન્ટ લાંબી થાય ને, તો જોવું અને પછી સાથે જાણવાની પ્રક્રિયા આખી થશે. એટલે તો તમને અન્ડરસ્ટેન્ડિંગ થશે. એટલે તમારે એવું કરવાનું છે કે પ્રશ્નની સામે તમારું હોવાપણું જેટલું બને એટલું સામે રાખશે, તો એ આમાં જે તમારું હોવાપણું છે ને એની અંદર સેન્સિંગની કેપેસિટી છે. એટલે ધીરે ધીરે તમને અન્ડરસ્ટેન્ડિંગ આવશે. એટલે શરૂઆતમાં માનો કે આ બધું ખેંચાતું રહીએ, પણ તમે જેમ જેમ આમ લંબાતા જશો ને એમ તમને અન્ડરસ્ટેન્ડિંગ આવશે, તમે એને કાપતા તમને આવડી જશે. એ બધી વસ્તુ એની રીતે થઈ જશે. એટલે અત્યારે તમે ખાલી એટલું કરો કે પ્રેઝન્ટ મોમેન્ટને વધારો અને પ્રેઝન્ટ મોમેન્ટને થોડીક લંબાવવાની કોશિશ કરો. 4-5 સેકન્ડ, હું વધારે નથી કહેતો કે વધારે તમે લંબાવો. અત્યારે એવું હોય છે કે 1 સેકન્ડ કે 2 સેકન્ડ રહ્યા પછી તાત્કાલિક રીતે શબ્દ અને વિચાર ચાલુ થઈ જાય છે. તો તમે આને થોડુંક લંબાવો તો જોવું અને જાણવાની જે બે પ્રક્રિયા વચ્ચેનો જે ડિવિઝન છે ને એ પૂરાઈ જાય. અને આની અંદર તમને માનો કે કીધું અને તમારે રિએક્શન થયું, માનો કે તમને કંઈક રિએક્શન થાય છે, એ રિએક્શન થાય પછી તમને શું થાય, માનો કે એને ઓલું ગોતવા માંડ્યા તમે કંઈક, તો તમને પછી માનો કે આમાં તમારી એક ગતિ થઈ, પછી શું થાય તમને? પછી ધીમે ધીમે મને એમ થાય કે આ વ્યક્તિ છે, એમને તો મેં એમને મદદ કરેલી છે. તો આ વ્યક્તિ હવે મારી યાર કે પછી બીજા દિવસે હું તો એમની માફી પાછી માંગી લઉં કે ભાઈ મારથી એટલું બધું હાલ્યું ને આવું, તો એને પગે પડી મારે આવું થયેલું છે તમારે, એમને ખ્યાલ નહીં પણ અંદરથી એને પગે પડી લઉં. એટલે પછી આમ હરખું થઈ જ ગયું હોય મોસ્ટ ઓફ. બરાબર. એટલે ઓમ એમ કરવાની જરૂર નથી, તમારે માફી માંગવાની જરૂર નથી, કંઈ કરવાની જરૂર નથી. એ છે ને વિચાર છે, અને વિચાર તમને ધક્કો મારીને એવું કરાવે છે. એના દ્વારા તમારું ટ્રાન્સફોર્મેશન ન થાય. આ પ્રક્રિયા વારે વારે થવાની અને વારે વારે તમે આ કરવાના, અને એના દ્વારા ખાલી સંતુષ્ટિ તમને થશે કે મેં એને માફી માંગી લીધી, પોઝિટિવ વાતાવરણ થઈ ગયું, પણ એ ઉપાય નથી. ખાલી એટલી ખબર તમને રાખો અત્યારે, એટલી એટલે તમારે માફી માંગવાની જરૂર નથી અત્યારે. માનો કે માફી માંગવાની જરૂર નથી. માફી તો એટલા માટે તમે માગો છો કે તમને બાઇટ ન થાય, અને બીજું ઓલું જે વાતાવરણ બગડ્યું છે એ કંઈક જલ્દી સમેટાઈ જાય. બે વસ્તુ હારે છે.
એટલે એ વસ્તુ કરવાની તમારે જરૂર નથી, વિચાર દ્વારા થાય છે, એ અન્ડરસ્ટેન્ડિંગ દ્વારા, એટલે આપણી અંદરના જોવા દ્વારા થતું નથી. એ વાત એક વાત યાદ. પછી એક હું આમ બહુ વધારે પડતો હાલતો ને પછી પ્રાર્થના કરતો કે ભગવાન મારે આ નથી જોતું એમ, એટલે મને આમાંથી છુટકારો આપો, આ નથી જોતું હવે, છુટકારો નહીં, અન્ડરસ્ટેન્ડિંગ આપો એમ કહેવાનું. અન્ડરસ્ટેન્ડિંગ આપો, મને Understanding. સમજ આપો. છુટકારો તો તમે ભાગો છો, અન્ડરસ્ટેન્ડિંગ જોઈશે. સાચું પ્રાર્થના સાચી કરો કે મારે અન્ડરસ્ટેન્ડિંગ સમજ જોઈશે, એ ટાઈપની પ્રાર્થના કરવાની એમ. ખાલી તમારી પ્રેઝન્સને તમે જેમ જેમ વધારતા જશો ને તમને બધી વસ્તુ સમજાતી જશે. અત્યારે તમે વિચારથી કરો છો એટલે એનો સોલ્યુશન નથી, પણ એના દ્વારા એ ચતુરાઈ કરે છે અંદરનું યંત્ર. તમને ખ્યાલ ન આવે એવી રીતે તમને ભય લાગી ગયો છે, ખ્યાલ ન આવી શકે, જલ્દીથી પ્રશ્નથી ભાગવા માંગો છો, એ બધાની ખબર પડવી જોઈએ. તમે અત્યારે પ્રોસેસ કરો છો એમાં તમારો પોઝિટિવ ચહેરો દેખાય છે, એની પાછળ શું કામ એને તમે આમ કરો છો એ ખબર નથી પડતી, એ ખબર પાડવાની. કમસે કમ તમને પહેલા કરતા તમને ખબર વધારે પડવા માંડી. અત્યારે માનો કે તમે આ કરો છો એની તો ખબર પડી દે, તો એક સ્ટેપ તમારું ભરાઈ ગયું. હવે તમારે આગલું એક સ્ટેપ ભરો કે હવે તમે જે આ બધી પ્રોસેસ કરો છો એ શું કામ એને કરો છો, અને એ વિચાર દ્વારા જ થાય છે. ખરેખર જે વસ્તુ થતી હોય ને, એટલે અંદર રિએક્શન આવે છે, એ બધાને થવા દો, અંદર પ્રગટ થવા દો, અને તમે એની અંદર સેપરેશન કેટલું કરી શકો છો એ જોયા. કરવાનું આટલું જ છે. પેલા એવું ભગવાન એવું થઈ જતું, મારો રિએક્શન ટાઈમ બહુ ઓછો, હું આમ મને કોઈ વાત કરે ને એટલે મને એ માહિતી ખબર જ નથી અત્યારે, અને છતાં હું એમનું રિએક્શન આપી દઉં, ખબર જ નથી મને. બરાબર. ધારો કે ભાઈ કંઈક આશીષભાઈ મને આપી અને મેં એ કૃતિ જોઈ ને તો એમ ના આ કૃતિ આમ હોય, એ રિએક્શન તરત આપી દઉં, મને ખબર જ નથી. આવું થઈ જાય. હા, એ બરાબર. અત્યારે હવે આમ એમ થાય કે પેલા એમને સાંભળી આખા, ખબર નથી તો આપણે શાંતિથી બેસીએ, ઓકે હવે એમને સાંભળીને ખબર લઈએ પેલા બરાબર શું છે શું નહીં, ના, એ બરાબર. તો ડિટેલમાં જઈએ. હા, બરાબર. અને પછી એમનો કોઈ ત્રીજું વ્યક્તિ પૂછે તો એના વિશે કદાચ આપણે એમના વિશે ચર્ચા કરીએ. બરાબર. કેમ કે શું ક્લાસમાં બધાને ભણાવવાનું હોય એટલે આપણી પાસે યોગ્ય પાછો માહિતી તો હોવો જોઈએ, ડેટા તો હોવો જોઈએ, તો તેને આપણે આપી શકીએ. હા, આપી. પેલા તો રિએક્શન જ થઈ જતું, ના એ મને ખબર છે. અચ્છા, એ ના, એટલે એ મોટી વાત થઈ ગઈ. આ તાત્કાલિક રિએક્શન ખબર છે, અથવા આમ ન હોય અથવા આમ હોય, એ રિએક્શન તાત્કાલિક હોય. એટલે આની તમને ખબર પડે ને તો આ ધીરે ધીરે ઓછું થતું જાય. અને આની અંદર કેટલી વસ્તુ ફોલ્સે હોય, ખોટી હોય, તો એ રીતે ફોલ્સ ને ખોટું ને બધું નીકળતું જાય. કારણ કે કોઈ થિંકિંગ કર્યા વગરનો અભિપ્રાય છે, એટલે સાચો કેવી રીતે હોય. ભગવાન સત્સંગ આ છેલ્લા આ વર્ષ દિવસથી સત્સંગ સમજાય છે. પેલા તો સત્સંગ ખાલી એમ થતું કે હાલો ભગવાન બોલ્યા તો મારે જે જોતું હોય ને એવું જ લેવું જોઈએ, એવું મને લાગે, હું આ રીતે જ લેવું છે એમ ને. હવે તો તમે હું કહેવા માંગુ છું પ્રોપર એમ અલગ એમ થાય ભગવાન. વાહ, ના, રસ જાગ્યો એ મોટી વાત થઈ. સત્સંગ માટેનો રસ જાગવો એ બહુ મોટી વાત છે. પેલી એક વસ્તુ એ છે સત્સંગમાં. પછી બીજું તમે એમ કીધું કે એની અંદર તમે તમારી રીતે લેતા, એ તમને ખબર પડી તો તમારે થોડુંક જાગરણ વધ્યું. એટલે એવી રીતે જાગરણને વધારતું જવાનું છે. પેલા તો અઠવાડિયામાં 1-2 વાર સત્સંગ કદાચ રવિવારનો આવે છે. હા, હા. હવે એમ નહીં, દરરોજ સવારે સાંજે. વાહ. અને આમ સ્પેશિયલ કેમ જમવાનું થઈ ગયું એવી રીતે સત્સંગ આવી ગયો, વાળ જોતા. વાહ. ફોર વ્હીલમાં અહીંથી મારે 22 કિલોમીટરની જોબ છે. બરાબર. તો હું ત્યાં જાઉં એટલે સત્સંગ મૂકી દઉં. બરાબર. ધીમે ધીમે હાવ ગાડી મારી 20-25 હાવ ધીમે, કેમ કે રફ રસ્તા છે. બરાબર. જતો હોય બરાબર. ત્યાં પછી સાંભળ, મને કલાક મળે. વાહ. ઇની સત્સંગ, કેમ કે ગાડી હાંકતા પરફેક્ટ ન સંભળાય. ના, ના, બહુ સરસ કામ કરે છે તમે તો. રસ્તોય કપાઈ જાય મારે. હા, રસ્તોય કપાઈ જાય. અંદરથી એમ લાગે. ના, એટલે તમે એવો રસ ડેવલપ કરો છો જે તમારા જીવનની અંદર કામ લાગશે. હા, મેગ્નેટિક સેન્ટર બને ધીરે 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 ધીરે. જેમ કે સવારે 5 વાગે જાગી ગયો, આજ તો ભગવાન વહેલા તો સત્સંગ મુકાઈ ગયો તમારો. હા. મેં જોયેલો સીધો સત્સંગ મુકાઈ ગયો તો. હા, હા. અને પછી એમને મસ્ત સાંભળી લો, પછી બધું પ્રોસેસ કરી સ્કૂલે ગઈ. બરાબર.
કારણ કે સત્સંગમાં રુચિ થવી જ બહુ અઘરી હોય, અને આપણા સત્સંગમાં રુચિ થવી તો બહુ ઇમ્પોસિબલ જેવું જ હોય. એટલે આ તમારે ભાગ્ય કહેવાય કે રસ જાગ્યો એમ. એ તો ઘણું મોટું કહેવાય. ના, ફેરફારો થોડા બધામાં લાગે છે, થોડા બધામાં. પેલા એવું થતું આમ હોય ને કાર્યક્રમ તો આપણે એમ થાય કે અમે ટ્રસ્ટી છીએ, હાલો સ્ટેજ ઉપર જાવી સોફા ઉપર બેહવું જોઈએ. હા એમને ગેટ જ બેહવાનું છે. અચ્છા. પેલા એવું બધું હતું એમ હા કે થોડુંક માન તો જોવે ને આપણે આટલું બધું છે. હવે એમ ને ભગવાન ના પાડે છે ને આપણે વ્યવસ્થિત આ જે છે એ કરીએ છીએ. કામ પરફેક્ટ થવું જોઈએ. જોઈ ન જોઈ ભગવાન રાજી થશે. છતાંય એને ધીરે ધીરે અન્ડરસ્ટેન્ડમાં લેવાનું. તમારે માનો કે અત્યારે તમને તમારી આગળ એક વિચાર આવ્યો છે, એક વિચાર છે કે સત્સંગના માધ્યમ દ્વારા એક વિચાર આવ્યો છે કે આમ કરાય અથવા ન કરાય. માનો કે એ તમારી અન્ડરસ્ટેન્ડિંગ નથી. તમે સાંભળ્યું છે જેમ તમારી અંદર ઓલો વિચાર પડેલો હતો એમ આ એક વિચાર આવ્યો ને એ વિચારે ઓલા વિચારને ધક્કો માર્યો. પણ હજી અંદર જે માનની જે ઝંખના છે ને એની જગ્યાએ છે. તો એને પછી ધીરે ધીરે કામ કરવાનું. એટલે અત્યારે તમે એક સ્ટેપ તો હૈલા કે તમે પહેલા તો ખબર જ ન પડતી કે આપણે આ માન જોઈએ છે. એને બદલે આ વિચારે તમારા ઈ માનનો વિચાર છે ને કાપી નાખ્યો છે. પણ હજી અંદર માનની જે ઝંખના છે એ અંદર છે. એ હજી આપણે આગળ જોવાની છે. એટલું રાખવાનું અંદર એ રીતે. અને એવું નહીં કે તમને નીચે બેસો છો એ નીચે બેસો ઉપર બેસો, પણ તમારી અંદરના જે હેતુ હોય ને એને તમારે જોવાના. તમે નીચે બેસશો તો ઓલા હેતુ માનના હશે તો કંઈ જવાના નથી. એટલે આ બહારના એક્શન દ્વારા કંઈ થવાનું નથી. તમારે એટલું યાદ રાખવાનું. માનો કે તમને ઉપર બેસવું ગમે છે તો બેસો, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે હું આ રીતે કરું છું. એ રીતે. એટલે ટોર્ચર ન કરો તમારા ઉપર. માનો કે તમને થોડી ખુશી મળે છે બેસવાથી તો લ્યો, પણ એ જગ્યા ખોટી છે એ તમે સમજો એમ. એટલું. તમને સત્સંગમાં રુચિ થાય છે? તમને થઈ છે? હા, ભલે ને ભલે, તમે ભલે, કઈ વાંધો નહીં. મેં તો એમને વાત કરી તમને ભગવાન બહુ સરસ આપી દીધું. હા તમને હા ઈ હાલે તમારે. એટલે આમ તો ફરજિયાત થઈ ગયું એક સેન્સ થી. તો એનો એક લાભ મળશે. એમ કીધું મને બોલાવજો. એક સત્સંગ પૂરો થાય એટલે 4-5 પેજ લખાય છે. અચ્છા. તેમાંથી ગોતીને હું રાકેશભાઈ. અચ્છા. બરાબર. એટલે મેઇન પોઈન્ટ ને એવું બધું પ્રશ્નનો થોડું ડિટેલ. હું બેન ડાયરી બનાવતો હતી. ભગવાન જે બોલતા હોય ને હું લખતો ત્યાં છે. પછી મને સ્વામીજી એમ કીધું ને કે સાંભળજો વ્યવસ્થિત, અન્ડરસ્ટેન્ડિંગ કરજો. પછી ધીમે ઓછું એક બુકમાં લખેલા છે. ના, એટલે અન્ડરસ્ટેન્ડિંગ માનો કે તમે જ્યારે છો ત્યારે તમે કંઈ લખો નહીં, ઘરે જઈને લખો. તો ઘરે જઈને લખવા દ્વારા શું થશે? તમે જે મેમરી જે કરી હોય ને એને વધારે ક્લિયર કટ રીતે સમજવાની. હવે તમે જ્યારે વિચાર કરો છો તો જે વસ્તુ બરાબર અન્ડરસ્ટેન્ડ ન થઈ હોય ને, તમે જ્યારે શાંતિથી બેસીને વિચાર કરો એટલે પછી તમે લખી શકો. પણ એ લખવાનું માટે તમારે કેટલી મેમરી ઉપર જોક મૂકવો પડે, પોઈન્ટ ઉપર જોક મૂકવો પડે. એટલે તમારી અંદર એક મંથન થઈ જાય એક સેન્સ, અને એનું ક્રીમ તમે પછી ધીરે ધીરે કાઢતા જાવ એ રીતે. આમ કેવું છું, સાંજે સાંભળીને સુઈએ ને એટલે ભાઈ સવાર જે જાગે ને એટલે સત્સંગ જ પેલું મગજમાં આવે. આ સત્સંગ પાછો ભગવાન મૂક્યો છે, જલ્દી પછી આખો દિવસ એમ ટ્રાય કરી. હવે જે શ્વાસ જોવાને કીધા છે ભગવાન, એક કેન્દ્ર બનાવવાનું કીધું. એ કેન્દ્ર ઉપર થોડું કામ રહે અને પછી કોઈ હવે કે છે સામેથી કોઈ વાત કરે છે તો એ જોઈએ. પાણીથી કોઈ વાત કરી હોય, કોઈ ગુસ્સાથી વાત, આમ એવું રિએક્શન એવું કરી દીધું. એટલે પછી આમાં ભગવાનને પ્રાર્થના આ મારો આજે ચેલેન્જ આવી છે, સારું હાલ પછી ટ્રાય કરીએ એનાથી. પછી આમ વિવેકથી ભાઈ હશે થઈ જશે કરી નાખીએ આપણે. બરાબર.
તમે કીધું ને તમારી અંદરનો પ્રેમ કે તમારી અંદરની શાંતિ નહીં છોડો. હા 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 ટ્રાય કરીએ સત્સંગ એ કંઈક દરરોજ મારી અંદર જે હાલતું હોય ને એ સત્સંગમાં આવી જાય પાછું. બરાબર બરાબર. એટલે એ પાછું એની પર ધીમે 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 ટ્રાય કરું પછી અમુક નથી થતું ઘણું ખરું ના ના નહીં, એમ એમ તો વાર લાગે ને આમાં, આમ એમ તાત્કાલિકતા ન થાય. એટલે ધીરે ધીરે ધીરે, પણ એમ કે તમે ધીરજ રાખશો ને તો રસ્તો ધીરે ધીરે કપાશે. પણ એમ 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 ઝડપ નહીં કરતા કે આ ઝડપથી થઈ જાય એવું ટાઈપનું વસ્તુ નથી. તમારી હાજરી જેટલી વધારશો ને તમે, તમારા માટે બધી વસ્તુ આસાન થઈ જશે. પછી હાજરી વધારો પછી અને અને હાજરી તમે જે વધારવાની જે ટ્રાય કરો છો ને, હાજરી, એ હાજરીથી શું થશે એનું થોડું થિંકિંગ કરો. આનો કે અહીંથી બોલાણું છે કે તમારે હાજરી રાખવાની છે. હવે એ હાજરી રાખશો તો એમાં બહુ દમ નહીં હોય, એટલે હેલ્પ થશે ને, એ હેલ્પ થાય એવું નથી. પણ એના કરતાં હવે તમે એમ એમ વિચાર કરો કે એણે શું કામ એમ કીધું હશે, હાજરી રાખવાનું શું કામ કીધું હશે. હાજરી રાખવાથી શું થાય, તમારી રીતે તમે ઓવર થિંકિંગ કરો. હું પ્રશ્ન અંદર પૂછું. હા, અંદર પ્રશ્ન પૂછો અને એને શોધો. માનો કે હાજરી એટલે શું અને ગેરહાજરી એટલે શું, તો તમે પ્રશ્ન કરો. તમને માનો કે હું ગેરહાજર ના, એટલે તમારા મગજની અંદર સંપૂર્ણ ક્લેરિટી થઈ જશે. અત્યારે દાખલા તરીકે તમને મારા પ્રત્યે માન છે અને તમે એ રીતે કરવા જાઓ છો, પણ માન દ્વારા નહીં થાય કાંઈ. તમારી અંદરની ઇન્ક્વાયરી દ્વારા થવાનું છે. માન દ્વારા તમને એક ધક્કો લાગી શકે, તમે ધીરે ધીરે આ રસ્તાઓમાં રસ જાગી શકે, એમ હેલ્પફુલ છે. પણ ઓમ તમે તમારી અંદર ઇન્ક્વાયરી કરો કે ભાઈ હાજરી ના, એટલે તમે પછી હાજરીનું તમને વેલ્યુ સમજાશે. હાજરીની જે વેલ્યુ હોવી છે એ વેલ્યુ તો જ સમજાશે કે તમે હાજરી અને ગેરહાજરીને બરાબર રીતે તમે પણ ટ્રાય કરો કે ગેરહાજરી થાય, માનો કે તમે ગેરહાજર હો તો શું થાય, એને તમે તમારા એક્સપિરિયન્સ દ્વારા એને અનુભવ કરવાનો. એટલે તમારી હાજરી રાખો અને ટ્રાય કરો. પેલા એક ગતિ થશે, બેહોશીની અંદર વિચારોની કોઈક ગતિ થશે અને તમારી હાજરી થઈ જાય તો શું થઈ ગયું, ગેરહાજરી હતી તો શું થઈ ગયું, એને બરાબર સાક્ષાત્કાર કરો. સાક્ષાત્કાર દ્વારા તમને ખબર પડશે કે તમારી હાજરી હોય છે, તમારી જ્યારે હાજરી હોય છે ત્યારે તમે વિચારને, વૃત્તિને, ભાવને, મેન્ટાલિટીને, ટ્રેકને જોઈ શકો છો. અને વિચાર એની રીતે, એટલે હું બોલું છું એને તમારે સ્વીકારવાનું નહીં, તમારે તમારા અનુભવથી એને વેરીફાઈ કરવાનું. અને તમે જુઓ કે જાગૃતિ એક પ્રકાશ છે કે જે પ્રકાશમાં ડાયરેક્ટ રીતે તમારી હાજરી જેવી થાય છે, તો તમે વિચારને ને બધી વસ્તુને બરાબર રીતે જોઈ શકો છો, સમજી શકો છો. એટલે ઓલું પેલું અંધારું હતું, અત્યારે પ્રકાશ થાય છે અને આ પ્રકાશ તરફની એક યાત્રા છે. પ્રકાશને ધીરે ધીરે વધારવાની યાત્રા છે. એટલે આપણી હાજરીનો પ્રકાશ જેટલો વધારે પડશે એટલી તમારી ના સમજી છે એ દૂર થશે. એવી સમજ તમને આવે ને એની વેલ્યુ થશે. એ રીતે હા ના, એટલે આપણે એને વેરીફાઈ કરવાનું છે કે સ્વયંથી જોયું તો શું થયું. એ જ્યાં લગી ને, એટલે એક ડાયમેન્શનનો ફરક છે, આખા ડાયમેન્શનનો ફરક છે. વિચાર તમને ધક્કો મારતો હતો, માનો કે એક વ્યક્તિએ વ્યવહાર કર્યો ને એ આપણને સીધું રિએક્શન આવ્યું કે આણે આમ કેમ કીધું, એ સીધો ધક્કો લાગતો હતો અને અત્યારે બ્રેક લાગે છે. આપણે થોડાક અંશમાં એનાથી સેપરેટ રીતે જોઈ શકવાની ટ્રાય કરી છે. આપણે આગળ શું હોય, એ વખતે બે વસ્તુ હોય, એક જોવાનું હોય અને બીજું એનો ડર હોય ને કાઢવાનું હોય. એટલે જોવાનું થોડુંક ઓછું હોય, કાઢવાનું વધારે હોય. એટલે હવે કાઢવાના કરતા જોવું છે એ કાઢવા બરાબર છે. જોવાનું જ્યારે આવશે એટલે નીકળી આપોઆપ જશે. એટલે કાઢવાનો ભાવ ઓછો કરતો જવાનો, જોવાનો ભાવ વધારે કરતો જવાનો, એ રીતે.
પછી મને એક ભય હતો. મેં આટલા વર્ષથી આવું ભૂગોળનો પ્રશ્ન મેં નહીં પૂછ્યો. હા હા કોઈ દિવસ નહીં. હા હા બરાબર. તો આ વખતે મેં એવું નક્કી કર્યું હતું. હવે જ્યારે ભૂગોળ આવે ને હા હા મને જે ફીલ થાય છે હું હા. ભગવાનને પ્રશ્ન પૂછીશ. ના બહુ સરસ. મારો ભય ઉપર મેં હા ધીમે ધીમે હા એના ઉપર તમે વિલ વાપરી ને કે હાલો આપણે પ્રશ્ન કરશું તો બહુ સરસ કર્યું. હિંમત કરી. હા. હિંમત અંદર લઈને જ આવ્યો. કદાચ પેલો પ્રશ્ન અને આપણે કેવું છે આપણા સત્સંગની અંદર તમને બધાને જે પ્રશ્ન કરે છે ને એને સન્માન મળશે, એટલે એનું ઇન્સલ્ટ નહીં થાય, એને માન મળશે. એટલે તમે ગમે એ પ્રકારનો પ્રશ્ન પૂછો તમને ક્યારેય ઉડાડવામાં નહીં આવે. એક વસ્તુ યાદ રાખવાની. એટલે આમ તમે નિર્ભય છો એમ. નહીં, આમ પેલા આમ પ્રશ્ન આમ મને તો બધું હરખું જ હાલે છે. હા. પ્રશ્ન જેવું આમ મને આમ બધા પ્રશ્ન જવાબ પૂછતો એમ આવી જતો એમ લાગે આવે છે. પછી અંદરથી એમ મને તો કેટલા બધા રોગ છે. મારો રોગ તો જાતો જ નથી, બધાને રોગ જાય છે એવું લાગે. બરાબર મારો રોગ તો જાતો જ નથી. બરાબર અત્યારે વર્તમાનમાં પ્રયત્ન, કેન્દ્રમાં પ્રયત્ન કરું. બરાબર. મને આ વિચાર હજી આવે તો હું પ્રશ્ન પૂછું, હું મારી રીતે સમજુ. હવે ભગવાનને પ્રશ્ન પૂછું અને હું જોઉં કે આ ભગવાન આમ કહેવા માંગે છે, આમ કહે છે. બરાબર બરાબર. ના એટલે પ્રશ્ન એક જવાબદારી થાય તમારી. એટલે તમને અંદર ઇમેજ હોય કે પ્રશ્ન કંઈક ખોટી રીતે આડી રીતે કે બોલીશ તો ઇમેજને તૂટવાનું જે બને ને આ જગ્યાએ આમ હોય નહીં કાંઈ. આ તો આપણે એને બહુ ભૂત જેવું બનાવી દીધું હોય, કાંઈ એટલું બધું કંઈ હોય નહીં. માનો કે તમારી ભૂલ થાય તો એટલે પ્રશ્નનો અર્થ જ ભૂલ છે ને, ભૂલનો સુધારો કરવો એ તો આપણી વસ્તુ છે. એટલે એમ કાંઈ એટલે ધીરે ધીરે તમારી જે ઇમેજનો જે ખ્યાલ છે ને એ તૂટતો જાય પૂછવા દ્વારા જ. લાભ એમ બધાને થતો હોય. ના લાભ બોલનાર નહીં થતો હોય. એવું નથી કે તમને જ થાય મને જ થાય લાભ. હું આશ્ચર્યથી જ જોતો. માનો કે અત્યારે હું જવાબ દઉં છું તો આમ મને આશ્ચર્ય જ લાગતું હોય કે આ પોઈન્ટ ક્યાંથી આવ્યો, આ પોઈન્ટ ક્યાંથી આવ્યો. એટલે મને લાભ છે, તમને લાભ છે, બધાને લાભ છે. એવું એક ભગવાન હમણાં મારે એવું થયું. હા. જે છે ને કૃતિ જે કરાવું છું પાળિયામાં તેને સિંદૂર કેમ રંગાણું એમ કેમ એવું મને ખબર નહોતી. નકર પણ મારી અંદરથી ઓટોમેટિક આવ્યો જવાબ. અને મેં પાછું સર્ચ કર્યું જ નીકળ્યું. ઓહો. એટલે આમ ધારો કે સિંદૂર શું કામ એને રાખી દીધા પાળિયા ઉપર એમ. મેં એ પ્રશ્ન આમનો હતો મારી અંદર, સિંદૂર કેમ હતું એમ, સિંદૂર કેમ હતું. પછી જયારે એ ભાઈ મને પ્રશ્ન પૂછ્યો, ન્યાયવાળા જે ભાઈ બનાવવાના હતા ને કે આ સિંદૂર નું કામ આવે, મારી અંદરથી એવો જવાબ નીકળ્યો જે મને નહોતી ખબર ને. મેં કીધું આવો એ પછી એવો નીકળ્યો ભાઈ સાચો છે ખોટો છે લાવ હું જોઈ દઉં હવે. અચ્છા. એ જ જવાબ નીકળ્યો. ઓહો. ધારો કે સિંદૂર છે તો પેલાના સમયમાં કેવું હતું કે હવે ઈ છે દેશ માટે, ગાય માટે કે ગામ માટે કે બીજાના પ્રાણ માટે એ રક્ષા કરતા. તો ઈ લોકો રક્ષા કરતા ને પોતાના એના માથા કપાઈ જતા અને ધડ છે એ ત્યાં પડી ગયા. તો ઈ સિંદૂર એના નિમિત્તે એને ચોપડવામાં આવે છે અને પછી એની પૂજા થાય એટલે હવે ન્યા ઈ લોકો કોઈ કચરો ન નાખે, પછી ન્યા કોઈ એવી રીતે કોઈ ગંદકી ન કરે, ઓલું ન કરે, ન્યા સાફ સફાઈ રાખવા મળે. બરાબર. ન્યા ધૂપ દીવા ને એવું બધું થવા મળે. બરાબર. ન્યા કાટાળા ને એવું બધું જાળી ન થઈ જાય. બરાબર. એના માટે ઈ એક નિશાની થઈ ગઈ. બરાબર. ઈની વસ્તુ પછી મને આ વસ્તુ હું જે બોલ્યો એ વસ્તુ એમ આવી. અચ્છા. મેં કીધું મેં પ્રશ્ન અંદર જ પડ્યો હતો, જવાબ આવી રીતે નીકળ્યો. એમ નહીં તો હવે તો એની તમને બધાની ચાવી આવડી ગઈ ને. જે વસ્તુનો તમે સવાલ કરશો અંદર સવાલ રહેશે એનો જવાબ તો આપોઆપ મળશે. આ પ્રશ્ન તમને અંદર હતો કે આ શું હશે અને અચાનક કો કે સવાલ કર્યો અને તમારાથી જવાબ જે દેવાઈ ગયો. તો સવાલ હતો તો જવાબ તમને અંદર આવ્યો. તો આની અંદર તમે આધ્યાત્મની અંદર તમે સવાલ કરશો તો જવાબ મળશે. સવાલને રેવા દો એટલે જવાબના રૂપમાં એ પલટાઈ જશે. આ સત્સંગ સવારે સાંજે સાંભળો ને પછી આ બધું ધીમે ધીમે પ્રોસેસ થઈ જાય. અચ્છા. નકર તો વધારે આમ કામની અંદર અટેન્શન વધારે વયું જાય. ભણાવવાનું હોય તો જે ટોપિક હોય તે ટોપિક આમ થાય કે બાળકોને એવો ટોપિક ભણાય તો કોઈ ભૂલે જ નહીં, એને આજીવન યાદ જ રહી જાય. પછી એકવાર કે આઈઆઈટી માં ગયો હોય તો ત્યાં નામ લેવો જો આપણું બરાબર. સાહેબે ભણાવ્યો છે. ના એ નેચરલ જ છે. એટલે આ કઈ અસાધારણ તમને છે એવું નથી, આખી દુનિયાના બધા માણસોને છે. માનો કે તમને જે વિચાર અત્યારે આવે છે એ વિચાર આખી દુનિયાના માણસોને બધાને આવે છે, આમ જ આવે છે. એટલે તમારે વિચાર કરવાનો એવી રીતે કે આ યંત્ર છે એ બધાનું હરખું જ છે એક સેન્સથી. આખા
વિશ્વના માનવનું. એટલે પાછું તમને ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ ન લાગવો જોઈએ કે મને કેમ, માનો કે તમને આ વિચાર આવે છે એટલે તમે અંદર લઘુતાને અનુભવો છો કે મને લઘુ થાય. એ લઘુ તમારે એને વૈશ્વિક દ્રષ્ટિકોણથી જવાનું તો આખા માનવ જાતને આવે છે. જ્યારે તમને એમ ખબર પડશે કે આખા માનવ જાતને આવે છે, ઓલું સેલ્ફ પીટી થઈ જાય. અને જ્યારે તમે એમ કહો કે આખા માનવ જાતના યંત્રમાં આ છે, તો એની પ્રોસેસ અલગ થાય, સેલ્ફ પીટી ન થાય. તો હવે મને વ્યક્તિગત છે એવું નથી, આખા માનવ યંત્રની અંદરની રચનાનો વિભાગ છે. તો તમને એક નોલેજ થયું કે આ આખી માનવ જાતમાં છે, અને આ માનવ જાતમાં હોય તો હવે સેલ્ફ પીટી કેવું કંઈ નથી. તો હવે એને દૂર કેવી રીતે કરો? તો પછી એનો રસ્તો મળશે. બધાને ગમે. પછી હવે એમનો મેસેજ કર્યો ને બસ આશી બેન આઈઆઈટી માંથી જો મારા ભાઈ મેસેજ કરે છે. પછી આ ઓલો ભાઈ અહીંયા ઓલામાં છે જો મને હવે મામલતદાર બની ગયો છે. આ ભાઈ તો અહીંયા મેન અધિકારી છે. હવે નરેન્દ્ર મોદી આ ઓલો ભાઈ દેશની પેલા ખબર ન પડતી ને, તો અત્યારે ખબર પડી તો એટલો વિકાસ થયો ને. તમે જે કરો છો એની તમે એનાથી વાકેફ તો થવા માંડે ને કમસે કમ. તો આ સારી નિશાની છે. હવે જો વાકેફ થયા તો તમને ખટકો થશે, તો એનાથી આગળની યાત્રા થશે. અને આ બધું નેચરલ જ છે, આખા માનવજાતને આ જ જોઈ છે. અને આમ એનું કારણ છે, માનો કે એટેન્શન છે એ ડિવાઇન છે. એટલે એટેન્શન આવે છે હાયરમાંથી. એટેન્શન છે એ લોઅરનો પ્રકાર નથી, હાયરનો પ્રકાર છે. એટલે એટેન્શન બધાને જોઈ છે એનું કારણ છે એ હાયરમાંથી આવે છે. પણ એને ખબર નથી કે હાયરમાંથી આવે છે, જે એટેન્શન હાયરમાંથી આવે છે એ બીજા લોકો આગળથી રહેશું તો ગુલામ થઈ જશો. અને આ એટેન્શન મારી અંદરથી જે પ્રગટ થાય છે એના મૂળ સ્ત્રોતને ગોતીશ ને તો બહારના જગતમાં કોઈ જે હું એટેન્શન માટે એની કામના નહીં કરું. જ્યાં લગીને આપણે એના મૂળ સોર્સને નથી ગોતતા ત્યાં લગીને બહાર એટેન્શન ગોતીશ. કારણ કે એટેન્શન ડિવાઇન છે, મારે તો જોઈએ જ છે. એટેન્શનનો મૂળ સ્ત્રોત આત્મા જ છે, કોન્શિયસનેસ છે. એટલે એ તો બધા ચાહે જ છે, આત્માને જ ચાહે છે, બીજા કોઈને. એટલે આત્મા એટલે પ્રેમ, શાંતિ, આનંદને જ બધા ચાહે છે. તો એ રીતે જે ચાહના જે છે ને એ આની છે, આની ચાહ. બહાર નીકળું છે એના સ્ત્રોતને ગોતતો તો તમારા આ બધા પ્રશ્નો સોલ્વ થઈ જવાના. એટલે ગોતવા જેવું એટેન્શન છે. એટેન્શનને પ્રૂવ કરી દીધું છે કે એટેન્શન આખી માનવ જાતને જોઈ છે. તો એનો અર્થ એમ છે કે એટેન્શનની અંદર કંઈક ખૂબી છે. આ હાયરનો પ્રકાર છે. તો હાયરનો પ્રકાર છે એ બીજા લોકો થ્રુ મને મળે છે, એના અંદર આટલી ખુશી થતી હોય તો એના મૂળ સ્ત્રોતને મળું તો મને કેટલી ખુશી થાય. માણસને એટેન્શન જોઈ છે એટલે ભગવાનની શોધ કરવાનું છે. એટેન્શન જ જોઈ છે. અને એટેન્શનનો મૂળ સોર્સ જે કોઈ ગોતી કાઢશે ને એને બહારના એટેન્શનની જરૂર નહીં પડે. અને ઓલો ભિખારી રહેશે, ખાલી એટેન્શનને બહાર ગોતતો રહેશે, એને હંમેશા ભીખ માંગવી પડશે. એટેન્શન અને ઓલું તમે એટેન્શનના મૂળ સ્ત્રોતને તમે પામી ગયા છો તો તમારી અંદર પ્રેમ, શાંતિ, આનંદ આવ્યા છે એટલે બધા લોકો તમને જોડશે. આટલું અન્ડરસ્ટેન્ડિંગ તમે રાખો કે તમે બહારની વૃત્તિ કરો છો એટલે અંદરથી આગળ જાઓ છો. આ જ્ઞાન તમારું નક્કર થઈ શકે. વૃત્તિઓ તમારા, માનો કે તમે અંદર જાઓ છો તો તમારે બહારના સાથે કન્સર્ટ નથી. પણ જ્યારે તમે બહારની પ્રવૃત્તિ લ્યો છો એટલે તમે વિચાર કરો કે તમારે શૌર્ય કરવું છે તો એની પુસ્તક વાંચી, પછી એના વિશે બીજા જુદા જુદા લેખો વાંચ્યા હશે, તો તમારી આખી વૃત્તિ બહિર્મુખ કરવા માટેની આખી પ્રોસેસ થઈ ને. એટલે તમારા આંતર વિકાસ માટે બહારની પ્રવૃત્તિ અવરોધ ભલે આપણે અટકાવી નથી, પણ તમને અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ કે આ વસ્તુ આપણને અટકાવે છે. અચ્છા, એ અત્યારે પૂરતી અટકાવે છે એટલું રાખવાનું. પછી તમે એવું કરી શકો કે ધીરે ધીરે તમારી જાગૃતિ નાના સ્કેલ ઉપર કરતા
હાયર સ્કેલ ઉપર કરો ને પછી આ કામ કરો તો તમને પછી નડશે નહીં. પણ અત્યારે તમારી જાગૃતિ, તમારા સાથેનો સંપર્ક, તમારી સાથેનું જોડાણ ખૂટે છે. ઈનો એટેન્શન હોય ને તો એ બિચારો આધ્યાત્મની યાત્રા જ ન થાય છે. કારણ કે એની અંદર જ અધુરાશ છે કે આ કોઈ કોણ આપણને કોઈ ગણતું જ નથી. તો તમે એક સેચ્યુરેશનના પોઈન્ટ લગીને તમે પહોંચો અને પછી તમને એમ ખ્યાલ આવે કે ભાઈ એટલે આ તમને કામી આવશે. એવું નહીં કે આ તમે કરો છો એ નકામું જશે, પણ તમારું ઓબ્ઝર્વેશન હશે તો. એટલે આ એક એટલે આપણું આજીવિકાનું સાધન છે. એટલે અત્યારે આ માર્કેટિંગ કહેવાય. તમે જે કરો છો એ માર્કેટિંગ છે. એટલે તમને આ માર્કેટિંગ માટે તમે આ કરો છો અને તમારા એને લીધે તમારા સંખ્યાઓ વધશે. એટલે એક સેન્સથી તમારી એક લાચારી છે કે તમારે આ કરવું પડે એમ છે. તો અત્યારે એ લાચારીને આપણે સ્વીકારી છે, કારણ કે આપણી પૂર્ણ સનાગતિ નથી આપણી. એટલે આપણને એવું લાગે છે કે આ નહીં કરી તો આ નહીં થાય. એટલે અત્યાર માટે એ રિયલ છે, એક છે. બરાબર. તો અત્યારે આપણે ના નથી પડતા, પણ અંદર એક ખટકો રાખવાનો કહે છે, એનો ખટકો રાખવાનો. એટલે અત્યારે જે જરૂરી છે એટલું કરવાનું, જરૂરી છે બિનજરૂરી વધારે એટલે એમ આપણે કોઈ વસ્તુ અત્યારે તમે કરો છો ને એને અટકાવી જ નથી. તમારી અંદર પ્રકાશ આવે ને, અંદરનો પ્રકાશ આવે ને ત્યારે એ બ્રેક મારશે. તમારે વિચાર દ્વારા કોઈ બ્રેક મારવાની નથી. તમારી અન્ડરસ્ટેન્ડિંગ એટલે નકર હું થાય અહીંયા એટલે અહીંયા કાચા થાશું ને ઉમય કાચા થાશું, બધામાં કાચા. આ ઈચ્છા છે મારી પ્રખ્યાત થવાની, એટેન્શન લેવાની, તો એટલે આ અધૂરી રહી જશે અને આધ્યાત્મની ઈચ્છા થવાની આ ઈચ્છા. એટલે બેમાં આપણે ખાલી કરવાનું શું છે, પ્રકાશને થોડોક ઉમેરવાનો છે. આમ કરવું છે, આમ નથી કરવું, એ કરવું નથી. ખાલી પ્રકાશને ઉમેરી દે છે. પ્રકાશ આપણને માર્ગદર્શન આપશે. તમારા માટે મહેનત કરી છે ભગવાન ઉપરનું અસ્તિત્વ છે. તમારે તો જોતું નહોતું સત્સંગ, પણ ભગવાને તમને સત્સંગ આપ્યો. હવે સત્સંગની અંદર એ રુચિ નહોતી થતી, તો સત્સંગની અંદર રુચિ થવા માંડી. તમને એવું લાગતું હતું કે વિનુભાઈ તો રાકેશભાઈ ને ઓલા ભાઈ લાલજીભાઈ ધીરે ધીરે તમારી યારે કોમ્યુનિકેશન થાય છે, તો તમને એમ લાગે છે ના એવું નથી, અમારે છે. ઓલું શું થાય, તમને રસ ન હોય ને એટલે પછી તમને કહેવાની ઈચ્છા ન થાય. ઓકે, તમને રસ જ નથી તો તમને વધારે શું કહેવાનું. હવે ધીરે એટલે ભગવાનની તમે અપાર કૃપા તમે જુઓ કે એ રસ નથી એને કેવી રીતે રસ ઉત્પન્ન કરે છે એ તમે જોયા. એ કેવી રીતે આપણી પાત્રતા નથી તો આપણને પાત્રતા તરફ કેવી રીતે લઈ જાય છે તમે જુઓ. એની કરુણા જો તમને દેખાશે ને તો એના તરફ પ્રેમ થશે કે આ કેવું કરે છે, કે કાંઈ કરતા કાંઈ રસ નતો. વિનુભાઈ વાત કરવાનો કોઈ સબ્જેક્ટ જ નતો અમારી. તો હવે તમારી સબ્જેક્ટ આવી ગયો, એમ હિંમત આવી ગઈ, તો ધીરે ધીરે પ્રોસેસ થાય છે. મને આમ તો કેવી રીતે હું ભગવાનને માતાજીમાં વધારે માનતો કે ભાઈ તો માતાજી પ્રાર્થના કરતો કુળદેવીમાં તું આ ધ્યાન રાખી લીધું જ્યાં ચાલે. પણ ધીમે ધીમે આપણને એવું ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે સત્સંગમાં જઈએ તો હું અંદર જ કામ કરવાનું છું, માતાજી તમે પ્રાર્થના કરો છો. એટલે એ પછી ધીમે ધીમે આમ ના પ્રાર્થના છે એ તમને સહયોગ આપે. તમે જે પ્રકારની પ્રાર્થના કરી છે એ પ્રકારના સંજોગો ઊભા કરે, પણ સંજોગો ઊભા કર્યા પછી કામ તો તમારે કરવાનું. એટલે પ્રાર્થના એવા સંજોગો ઊભા કરી દે પછી તમારે એને સહયોગ આપવાનો છે, એ તમારે કરવાનો છે. એટલે પ્રાર્થના કામની છે, પણ પ્રાર્થનાનો ઉપયોગ તો આપણે જ કરવાનો છે. પ્રાર્થનામાં તમે એમ માંગો કે મને સમજ આપે, તો અણસમજ આપણને દેખાડે. આપણે એમ કહીએ કે મારો રાગ તોડી નાખ, તો કોક આપણી ખરાબ વ્યવહાર કરી દે, વર્તન કરી દે. અને હવે આપણે તો મઈ ગીતલા વસ્તુને આપણને આ મઈડી ખબર ન પડી કે આ શેના, એટલે આપણને એમ થયું કે અકસ્માત આને શું થયું કે આને રિએક્શન આવી ગયું. એવું ફોરવર્ડ પ્રાર્થના કરી એમ લીધું. એટલે પ્રાર્થના કરવામાં ધ્યાન રાખી. આપણે પ્રેમ ને શાંતિ આ ભગવાન રહે તો આમ આંખો બંધ કરીને આપણે જપ કર્યા પછી
તું રે એવું હોય તે હોવાનો પહેલો ઘર હેઠેથી મમ્મીનો જેવો ધડાકો આવ્યો હોય એટલે તમે તો અશાંતિને તમે સમજશો તો શાંતિ આવશે, એટલે અશાંતિ પ્રગટ થઈ. હવે અશાંતિને તમે ટેકલ કરી શકશો તો શાંતિ આવશે. એટલે એને બતાવી દો કે લ્યો આ શાંતિ છે, આની ઉપર તું હરખું કામ કરીશ તો આગળ જઈશ. કે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, પ્રાર્થના કરે ને એટલે આ દુઃખ આપે છે અથવા પીડા આપે છે એમ. તો મને એ સમયે એવું સમજાતું નહોતું કે પ્રાર્થના કરીએ અને દુઃખ આપે. બરાબર. અત્યારે હવે ખ્યાલ આવવા માંડ્યો આખી વાત કે આપણી ગેરસમજ બતાવવા માટે એ પ્રાર્થના કામ કરતી હોય. ને એટલે તમારે શાંતિ જોઈશે, તમારે પ્રેમ જોઈશે, તો પ્રેમને અટકાવવા વાળું કોણ? અશાંતિને પ્રગટ કરવા વાળું કોણ? એટલે શાંતિને અટકાવે છે કોણ? તો ઈ તમને એનું કારણ બતાવ્યું કે જો તમને અશાંતિ આવે છે, આ પ્રેમ રહી થઈ જાય છે, ઈ આને લીધે છે. તો હવે તમારા ઉપર કામ કરો. લક્ષ્મી છે, બધું છે, પ્રેઝન્ટ મોમેન્ટ જ બધું છે, સમગ્ર વસ્તુ છે. એટલે તમારે લક્ષ્મી જતી હોય તોય કરો, તમારે પ્રતિષ્ઠા જતી હોય તોય કરો, કોઈ પણ કરો, પણ ઈ આના થ્રુ જ છે. ઓલો પ્રયોગ કર્યો મેં અત્યારે, આપણે તમે કીધું ને હું ચા લેવા ગયો ને, રિલેક્સ થી એકદમ કર્મ કરું. ગાડી ફાસ્ટ ચાલતી હતી મારી, એટલે અંદરથી મેં વિચાર્યું કે શું કામ ફાસ્ટ ચલાવવું છે, એટલે કે જલ્દી આ ફટાફટ લઈને પાછો આવું એમ. એટલે મેં અંદરથી રિલેક્સ થઈ ગયો એકદમ કે ક્યાંય નથી જવું અત્યારે અહીંયાથી. એટલે એક ક્ષણ માટે આવી ગયો. અત્યારે પ્રયોગ કર્યો કે આપણે કર્મ ઉપર ટ્રાય કરીએ. એટલે તમને એના કારણો રિલેક્સ, એટલે કોઈ તમને એમ લાગશે કે રિલેક્સેશન શું કામ જ નથી હોતું. મેં ઉતાવળ કરીને માનો કે 2 મિનિટ આવ્યા, તમે વહેલા આવી ગયા તો શું થઈ ગયું? મોટું નુકસાન ઈ થઈ ગયું કે તમે અશાંત હતા ને, ઈ મોટું નુકસાન છે. પૈસાનું નુકસાન કે બીજું કોઈ નુકસાન નથી. તમારી અંદર અશાંતિ છે, એનાથી મોટું નુકસાન આ દુનિયામાં ક્યાંય નથી. એની વેલ્યુ આપણને થવી જોઈએ. એટલે કામ એકદમ સરળ હતું, પણ અહીંથી લોડેડ હોય ને તો એ બહુ ભારણ વાળું લાગે છે. ઓલો ભારે જ હળવો થઈ ગયો કે હવે કાંઈ નથી જવું. ભગવાને કીધું છે આ કામમાં ટોટલ રહેવાનું, તો નથી. અને તમારી પ્રેઝન્સ રાખતા જાઓ ને, એટલે કર્મ કેવી રીતે થાય છે એની તમને ખબર પડશે. કર્મની અંદર ક્યાં ક્યાં લોટ છે, શું કામ એને ઉતાવળ કરે છે, એ બધું તમને ખ્યાલ આવશે. ને ઈ જરાક દેખાણું કે વિચારને વૃત્તિ સાથે જોડાઈ જઈએ છે ને, એટલે ઓલું કામ આગળ દોડાવવાની વાત કરે છે. ઈ થોડોક આમ સ્પાર્ક થયો એટલું. અને વેલ્યુ જ્યારે તમારે જાગૃતિનું, સ્મરણનું બધું થવા માંડે ને, એટલે બીજી વેલ્યુ છે ને ઘટતી જાય. બીજી વેલ્યુ જે ફેલાવાની જે છે, આ બહુ અઘરું કામ છે કે તમને કોઈ ઓળખે નહીં, કોઈ કાંઈ ન કરે, અને તમે તમારામાં જ રહેવું છે. એ ભાવ બહુ અઘરો હોય. કોઈ આપણને ઓળખે, આપણને જાણે, એવું આપણે નિરંતર ટ્રાય કરતા. મોટા લોકો ટ્રાય કરતા, આ સાધુ સંતો ટ્રાય કરતા કે એનું પોતાનું નામ થાય, એનું બધા ઓળખે ને બધી વસ્તુ. આ તમે અત્યારે વાત કરો છો અને વાવ તમારું કામિંગ છે, તો ઈ વચ્ચે કેટલું યાદ આવ્યું કે ખ્યાલ છે? મને 3 થી 4 વાર મેં જે સમય આપ્યો છે એ એક સમયનો એક યાદ કરાવ્યો. પછી બીજું ઘરે જે સમય આપ્યો છે એમને તૈયાર થવાનો, એક ઈ સમય યાદ આવ્યો. અને ત્રીજું જે મેં જે વ્યક્તિ ગોઠવા છે એ વ્યક્તિ એક મને યાદ આવ્યો. હમણાં જ્યારે 2 વાગ્યા પર એમને હું એક મેસેજ મૂકી દીધો. ને એટલે કહેવાનું એ છે કે તમે મારી હારે વાત કરતા કરતા એ વસ્તુને યાદ, એટલે તમારા બેકગ્રાઉન્ડમાં એ યાદી છે, તો તમારી સ્મરણની યાદી આવી થઈ શકે એમ છે. હવે આમ તમે છો તો મારી હારે જોડાયેલા જ છો,
અને છતાંય અંદર ઈ યાદી આવી ગઈ કારણ કે તમારા બેકગ્રાઉન્ડમાં એની વેલ્યુ છે. તો તમે જ્યારે જાગૃતિ રાખશો ત્યારે તમે બહારના વ્યવહારો કરશો તો વેલ્યુ આની છે એટલે તમે આમાં જ રહેવાની ટ્રાય કરતા હશો ત્યારે. તો ઈ સેન્સ ત્યાં કોઈને ખબર પડવાની છે. મને તો અત્યારે આ તો પૂછ્યું મેં તમે પ્રશ્ન મને એક થોડો ખ્યાલ આવે કે આ વસ્તુ હશે એટલે ઈ પ્રશ્ન તમને પૂછ્યો પણ કોઈને ખબર નથી પડવાની તમે ક્યાં છો. એટલે આજુબાજુના લોકો આરે આપણે વહેતા હશું પણ કોઈને ખબર નહીં પડે આપણે ક્યાં છીએ એટલે એનો અર્થ એમ નથી કે એની અવગણના કરી છે. અમુકનો જે વ્યક્તિઓ આપણી આજુબાજુ છે એને વધારે પ્રેમ થવાનો છે. આપણો ભાવ સાચો ભાવ એના તરફ વધારે વહેવાનો છે. આના દ્વારા જ ત્યારે કરીએ કે માનો કે અત્યારે અમારી વાત કરતા કરતા સ્મરણ કરીએ કે નહીં કરીએ વાહ તો એવી રીતે તમે કોઈ પણ જગ્યાએ સ્મરણ કરી શકો છો. તમને વેલ્યુ એની હોવી જોઈએ. અત્યારે તમને આની વેલ્યુ છે એટલે આનું સ્મરણ થાય છે તો આની વેલ્યુ થશે તો એનું સ્મરણ